હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો ખાખરાનો ચેવડો બનાવી લઈએ. ખાખરાનો ચેવડો જે પણ ડાયટ કરતા હોય ને એના માટે પણ ખૂબ જ સરસ છે. અત્યારે મેં ખાખરા લીધેલા છે, ડાયટ ખાખરા લીધેલા છે. ઘણી વખત આપણા ઘરમાં એવું થાય કે ખાખરા વધી પડતા હોય, ખાખરાના ટુકડા પડ્યા હોય, તો તમે એનો ઉપયોગ કરી અને ખાખરાનો ચેવડો બનાવી શકો છો. અને જો રોટલી વધારાની પડી હોય ને તો પણ જો આવી રીતે રોટલી વધારાની પડી હોય તો એને પણ તમે ટુકડા કરી અને એને પહેલાં શેકી લેવાની છે. શેકી અને પછી એનો આવી રીતે ભૂકો કરી અને એનો પણ ચેવડો તમે બનાવી શકો છો. આ રોટલીને મેં માઇક્રોવેવમાં શેકી છે એટલા માટે આવી રીતે આડીઓડી થયેલી છે. તમે માઇક્રોવેવમાં રકાબી કે કોઈ પણ પ્લેટમાં મૂકી દેશો ને રોટલી અને લગભગ 1 મિનિટ માઇક્રો કરશો ને તો તમારી રોટલી એકદમ સરસ શેકાઈ જશે, કડક થઈ જશે, ક્રિસ્પી થઈ જશે અને પછી એ વધેલી રોટલીનો તમે મસ્ત મજાનો ચેવડો બનાવી શકશો. તો અત્યારે આપણે આવી રીતે ખાખરાના ટુકડા કરી લેવાના છે. બહુ ઝીણા નહીં અને બહુ મોટા નહીં એવા ટુકડા કરી અને ખાખરાનો ચેવડો આપણે તૈયાર કરવાનો છે. બધા જ ખાખરાના મેં ટુકડા કરી નાખ્યા છે. હવે આપણે એને વઘારી લઈએ. બે ચમચી તેલ લઈશું. ખાખરાનો હવે વઘાર કરી લેવાનો છે. અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ તમને ગમે તો ઉમેરવાની છે. ઘણા લોકોને રાઈ નથી ગમતી હોતી તો તમે એડ ના કરો તો પણ ચાલે છે. રાઈ ફૂટે એટલે એની અંદર 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી હળદર ઉમેરી લેવાની છે. 2 ચમચી દાળિયા ઉમેરી લઈશું. 2 ચમચી શિંગદાણા ઉમેરી લેવાના છે. એને સરસ રીતે શેકી લેવાના છે. શિંગદાણા અને દાળિયા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે લીમડો ઉમેરી લઈશું, 8 થી 10 પાન. 1 લીલું મરચું ઉમેરી લેવાનું છે. એને પણ સરસ શેકી લેવાના છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. એની સાથે 8 થી 10 નંગ કાજુ ઉમેરી લેવાના છે અને સાથે દ્રાક્ષ ઉમેરી લઈશું. લાલ દ્રાક્ષ ઉમેરેલી છે, સૂકી દ્રાક્ષ છે. તો કાજુ અને દ્રાક્ષના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને હેલ્ધી તો થવાનું જ છે, કારણ કે દાળિયા અને શિંગદાણા છે એની સાથે કાજુ અને દ્રાક્ષ લીધેલા છે એટલે એનો ટેસ્ટ તો સરસ આવશે. સાથે સાથે એકદમ હેલ્ધી આપણો જે ચેવડો છે એ સરસ તૈયાર થશે. હવે એની અંદર આપણે જે ખાખરા શેકીને રાખ્યા હતા, ખાખરા આપણે ટુકડા કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. બધા જ ખાખરા આપણે ઉમેરી લેવાના છે. જ્યારે તમને ભૂખ લાગે ને, નાની નાની ભૂખ લાગતી હોય ત્યારે તમારે આપણે હંમેશા ચેવડો અને ચવાણું એવું પાકવાની ઈચ્છા થતી હોય છે. એના બદલે જો તમે આવું ચવાણું, ખાખરાનું ચવાણું ઘરમાં બનાવીને રાખ્યું હશે ને તો એકદમ હેલ્ધી ઓપ્શન તમારા માટે તૈયાર થઈ જશે. કારણ કે જ્યારે આપણે તળેલા કોઈ પણ ફરસાણ ખાતા હોઈએ છીએ ને તો એ શરીરને નુકસાન તો કરે જ છે. સ્વાદ સરસ આપે છે, આપણે મોઢામાં ટેસ્ટ લાગે છે, પણ શરીરને નુકસાન કરે છે. જ્યારે આ ચેવડો એવો છે કે સ્વાદ પણ આપશે અને સાથે સાથે હેલ્ધી પણ રહેશે. એકદમ સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. હવે એની અંદર બાકીના મસાલા ઉમેરી લેવાના છે. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમને તીખાશ વધારે ગમતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. આ ગરમ મસાલો જો તમને ન ભાવતો હોય તો તમે ઓમિટ પણ કરી શકો છો, નહીં એડ કરો તો પણ ચાલશે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી લઈશું. અત્યારે મસાલા કરતા હોય ત્યારે આપણે ફ્લેમને ઓફ કરી દેવાની છે. હવે એની અંદર 5 ચમચી ચાટ મસાલો ઉમેરી લઈશું અને 1 ચમચી મીઠું ઉમેરીશું. ખાખરામાં પણ મીઠું હોય જ છે એટલે બહુ વધારે પ્રમાણમાં મીઠું નથી ઉમેરવાનું. અને હવે આ બધા જ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ચવાણું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આ ચવાણું તમે એક મોટો બાઉલ ભરીને બેસીને ખાશો ને તોય તમને જરાય ગિલ્ટ ફીલ નહીં થાય કે હું બહુ જ તળેલું ખાઈ લઉં છું અને મારા શરીરને નુકસાન થાય છે. એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી છે. અને હજી પણ આમાં તમારે કાંઈ ઇનોવેશન કરવું હોય તો નાના નાના કાકડી અને ટમેટા ઝીણા ઝીણા સુધારી અને એક બાઉલમાં મિક્સ કરી ઉપરથી થોડું લીંબુ નીચોવીને ખાશો
તો મસ્ત એક લાઇટ ડિનરની રેસીપી પણ બની જશે. મસ્ત મજાનું ચવાણું તૈયાર છે. અત્યારે આમાં આપણે સેવ કે મમરી કે ગાંઠિયા કે કંઈ જ નથી ઉમેરતા. આ જ રીતે આપણે એને સર્વ કરી રહ્યા છીએ. જો તમને ગમતું હોય તો ઉપરથી થોડી સેવ એડ કરી શકો છો. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો ખાખરાનો ચવાણું તૈયાર છે. એને આપણે ડબ્બામાં ભરી શકીએ છીએ અને આ ચવાણું છે લાંબો ટાઈમ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. મુસાફરીમાં પણ બહાર લઈ જઈ શકો છો.